દુનિયાનો કોઈ પણ એવો જીવ નહીં હોય કે જેને કોઈ પણ જાતની તકલીફ ના હોય, પણ તકલીફ હોવા છતાં જે પરાશક્તિ, પરા અંબા, અખિલ બ્રહ્માંડ ભાંડોદરી રાજેશ્વરીના જે ભક્ત છે, જે એના છોરુડા છે, એમાં ભગવતીને પોતાના દુઃખમાં જ્યારે યાદ કરતા હોય, પણ કેવી રીતે યાદ કરતા હોય કે હે માં, લોબડી સીસરા ઉપરે રખીએ, હાથ મેં ડબરું આયબ હાલી, ઝણક કે વિછિયા પાવ મેં ઝાંઝરા, કે વડાડી પાથવા માથ કાઢી, કે ત્રિશુડા ખડગને હાથમાં તોડતી અને બોલતી હુંકારા હોય બેલી, કે કંચવો હીરામાં ગડે ને કછેલો અને અછેલો આયબ ગુર્જરા વેલી, કે હે માં આયબ વેલી, કે હાવ માં આયબ વેલી. એ ભગવતીને જ્યારે યાદ કરતા હોય ને એની જો પરિસ્થિતિની જે તકલીફ ને જે દુઃખ હોય એનો જો ભાંગીને ભૂકો ન કરી નાખે તો એ ભગવતી નો કહેવાય. એ ભગવતીના ઉપાસકને સદા જેટલા ઉપાસકો છે સર્વેને વંદન, અને એ માં પરાશક્તિ પરા અંબાને હજારો વંદન છેલ્લા શ્વાસ સુધી. જય ઝાલાવાડ, જય માં શક્તિ.